આજની ધર્મકથા. પ્રણામ. જીવ વિચાર. આપણે બધા ગમે તેટલા ધર્મમાં રત હોઈએ કે ન હોઈએ, પણ આ એક ગ્રંથનું નામ આપણે સાંભળ્યું હશે. અને આ ગ્રંથ દ્વારા આપણામાંના અનેક લોકોએ આ જગતના સ્વરૂપ, જગતમાં જીવોનું સ્વરૂપ અને એના દ્વારા ભક્ષ્ય અભક્ષ્ય, હિંસા અહિંસા, જીવ અજીવ, આ બધા જ દ્વંદ્વનો બહુ જ સરસ ઉકેલ પણ પામ્યો હશે. અત્યારે પણ વિદ્યમાન જૈન શાસનની અંદરમાં કેટલા બધા મહાત્માઓ, કેટલા બધા પંડિતજીઓ એવા છે કે જે લોકો જીવ વિચાર ભણાવવા બેસે તો મહિનાઓના મહિનાઓ નીકળી જાય. એટલું સૂક્ષ્મ રીતે એ જીવોનું સ્વરૂપ એની અંદરમાં વર્ણવાય. પહેલાં આપણે ત્યાં એવું કહેવાતું કે જો છોકરી જ્યાં સુધી જીવ વિચાર ન ભણી હોય, નવાણું ન કર્યું હોય અને ઉદ્યાન ન કર્યું હોય, ત્યાં સુધી સામાન્ય રીતે એના લગ્ન નહોતા કરતા. એ પછી ધીરે ધીરે જીવ વિચારની મિનિમમ રિક્વાયરમેન્ટ એ આવી ગઈ કે એને રસોડું સંભાળવાનું છે હવે લગ્ન કરીને, તો સૌથી પહેલાં એણે જીવ વિચાર શીખવો જોઈએ. અલબત્ત ધીરે ધીરે હવે આ પરંપરાઓ પણ લુપ્ત થતી જાય છે. આપણે 2 પ્રતિક્રમણ ને 5 પ્રતિક્રમણ ઉપર અટકી ગયા. પણ મૂળમાં આ સૂત્રની વર્તમાન પરિપ્રેક્ષમાં પણ આટલા વર્ષે પણ એની આદેયતા, એની એપ્લિકેબિલિટી એ અજોડ છે. આપણે જે મહાપુરુષોની વાત કરી રહ્યા છે એમાંના સૌ પ્રથમ મહાપુરુષ વાદી વેતાલ શાંતિસુરી મહારાજા એ આ જીવ વિચારના કરતા હતા, રચયિતા હતા. આ કહેવાનું મૂળ કારણ આ છે કે આપણને એક પછી એક આ મહાપુરુષોની જેટલી મહાનતા સમજાય છે એટલું એમની પાટે આવનારા આપણા કથાનાયક, એમની આદેયતા, એ કોના ઉત્તરાધિકારી હતા એના આધાર ઉપર એમની પાત્રતા, આ બધું સહજ રીતે આપણામાં અહોભાવ જન્માવે. તો એ વાદી વેતાલ શાંતિસુરી મહારાજ જીવ વિચારના કરતા. એની પછી થયા પૂજ્ય મુનિચંદ્રસુરી મહારાજ, જેમની માટે આપણે ઘણી બધી વાતો સાંભળી. અને હવે જે કથાનાયકની વાત આપણે કરવાની છે, વાદ વિજેતા. અને એવા વાદ વિજેતા કે જે વાદ વિજેતાનું સ્વરૂપ જ્યારે આપણે સાંભળશું ત્યારે આપણને સમજાશે કે જો આ ન વિજય થયો હોત તો કદાચ આપણે અત્યારે ધર્મકથા સાંભળતા ન હોત એવું નહીં, આપણે આ સ્વરૂપે અત્યારે શ્વેતાંબરીય આમનયની અંદરમાં ધર્મ કરતા હોત એ પણ પ્રશ્ન છે. એવું જૈન શાસનનું એક અવિસ્મરણીય કહી શકાય એવું પાનું, પાઠ પરંપરાનો એવો અંશ જેમને આપણે જોઈ રહ્યા છીએ. આપણે જોયું કે એ પૂજ્યશ્રીનો જન્મ મંડારમાં થયો. એ મંડારની વાત આપણી ચાલી રહી છે. આચાર્ય શ્રી ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય દેવ શ્રી પરમાનંદ સુરીજી મહારાજ, એમના ઉપદેશથી મંડારની અંદરમાં દેસલ પોરવાલ નામના શ્રાવકે વર્ધમાન સ્વામી ભગવાનનું એક ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવેલું એવો ઉલ્લેખ આવે છે. બીજી એક ઘટના જે અત્યારે વર્તમાનના મંડાર માટે એક આશ્ચર્ય પણ ગણી શકાય. મંડાર ગામની અંદર એક ટેકરી ઉપર સદાશિવજી મહાદેવજીનું સ્થાન છે. આજે પણ ગામના લોકો, આજુબાજુના ગામના લોકો ખૂબ શ્રદ્ધાથી એ ટેકરી પર ચડી અને નેચરલી જે થયા છે એવા મહાદેવજીના સ્થાનને એ લોકો પૂજતા હોય છે. પહાડની ગુફાના આગળના ભાગથી બાંધી અને માથે ઘુમ્મટ અને પગથિયા સાથે ઊંચી ચોતરો, આ બધાના કારણે 2 ખંડવાળા એક નાના ભાગનો
સરખો આકાર બનાવ્યો. એને લોકો મડાર દેવીના સ્થાન તરીકે ઓળખે, એ જ ટેકરી ઉપર. હવે એક મહાત્મા વર્ષો પહેલાં એમનું ત્યાં જવાનું થયું, અને આપણામાંના ઘણા બધા મહાત્મા એવા હશે આપણી પાસે કે જે મહાત્માઓ આપણે જે જોતા હોઈએ ને એ જ દ્રશ્યની અંદરથી એવું કંઈક જોતા હોય છે કે જે આપણે ક્યારેય જોઈ શકશું નહીં. અમે એવા કેટલાક મહાત્માઓને મળ્યા છીએ કે જે દેરાસર જાય તો કોઈ દિવસ એમની પહેલી દ્રષ્ટિ પરમાત્માના બિંબ ઉપર ન પડે. એમની પહેલી દ્રષ્ટિ પરમાત્માનો જે શિલાલેખ લખ્યો હોય છે એની ઉપર જ પડે. એક સહજ સ્વભાવ અને સંશોધક વૃત્તિ કે ભગવાન કેટલા પ્રાચીન છે, કોણે પ્રતિષ્ઠા કરી છે, કોના નિર્મિત છે, આ વાતની જિજ્ઞાસા એટલી બધી હોય કે કોઈ પણ પરમાત્માના દર્શન કરે તો સૌથી પહેલાં દર્શન નીચે જે શિલાલેખ લખ્યો છે એ ના થાય. હવે વિચારો, આપણામાંના કેટલા એવા હશે કે જે આપણે રોજ જે જૈનાલયમાં જઈએ છીએ ને એ જૈનાલયના શિલાલેખને વાંચવાનો પણ આપણે વર્ષોમાં કોઈ દિવસ પ્રયત્ન કર્યો હશે? કોઈ દિવસ નહીં. પણ આવા ઘણા બધા મહાત્માઓ, અને એવા મહાત્માઓના કારણે જ આપણી પાસે પ્રાચીનતાની ઓળખ પણ છે. નહીં તો આપણા જેવા માણસ માટે તો સંપ્રતિકાલીન ભગવાન હોય, ખારવેલ રાજાના ભગવાન હોય, પ્રાચીન ભગવાન હોય કે અત્યારના ભગવાન હોય, આપણને તો કંઈ ફરક નથી પડતો. જે સમય પસાર કરવો છે એટલો પસાર કરીને આપણે તો રવાના થઈ જઈએ, એ વાળી પ્રજાતિ છે આપણે. પણ આ આપણો અમૂલ્ય વારસો છે, આટલા વર્ષ પ્રાચીન છે. આ ગુરુ ભગવંતે એની પ્રતિષ્ઠા કરાવી હતી. આવો જ આખો શિલાલેખ લખ્યો હોય. એ પેલા જે મહાત્માની વાત આપણે કરીએ છીએ એ મહાત્માના મનની અંદરમાં પણ આવો ભાવ હંમેશ માટેનો. ઉપર ગયા મડાર ગામની ઊંચી ટેકરી ઉપર, જેને અત્યારે મડાર દેવીના સ્થાન તરીકે લોકો પૂજે છે. પણ ત્યાં જઈને તપાસ્યું તો દેરાના અંદરના અને બહારના ખંડમાં ઊંચા પથ્થરો છે. એ પથ્થરો ઉપર લાલ રંગની શાહીથી લખેલી કેટલીક શિલાલેખની એ શિલાઓ, લેખ લખેલી શિલાઓ એ એમને જોવા મળી. અને ત્યાં એમણે વાંચ્યું કે આ વિક્રમ સંવત 1674, 1787 અને હજી એક જગ્યાએ 1787 આવા 3 લેખો એમને મળ્યા. અને એ લેખની અંદરમાં એમણે સ્પષ્ટ વાંચ્યું કે આ દેરું એ મણિભદ્રજી યક્ષ અને ચક્કેશ્વર સુરીજીના પગલાં સ્થાપન કરવા માટે બનાવવામાં આવ્યું છે. ચક્કેશ્વર સુરીશ્વરજી મહારાજનો ઉપકાર મંડાર ઉપર ઘણો રહ્યો છે, એવું આપણે પહેલાં પણ જોયું. હજી એક પગલાં હતા જે પગલાં પર નામ ન હતું, પણ સાહેબની એવી ધારણા હતી કે પરમાનંદ સુરી મહારાજના પણ હોઈ શકે, કારણ કે મંડાર ઉપર એમનો ઘણો ઉપકાર હતો. પણ અત્યારે આ બેમાંથી એક પણ પગલાં જે છે એ દેખાતા નથી, અને શિલાલેખ મળે છે. એની પાછળ આગળ જતાં બીજા 3 લેખો મળ્યા કે જેમાં વિક્રમ સંવત 1771, 1771 અને સંવત 1957 એના પણ 3 લેખો છે કે જે મડાહડ ગચ્છીય ગુરુ ભગવંતોના છે. કારણ કે મડાહડ ગચ્છમાં પાછળથી યતિ પરંપરા પણ આવેલી. આપણને પ્રશ્ન એ થાય કે આવા આપણા કેટલા સ્થાનો હશે. મજાની વાત હજી એ થાય કે એની બાજુમાં જે મહાત્માએ લખ્યું છે એ પ્રમાણે એની બાજુમાં આજે પણ ગૃહસ્થ શ્રાવકની 2 મૂર્તિઓ છે, 4 ફૂટ ઊંચી, જેમના હાથમાં કેસરની વાટકી અને બીજા હાથમાં ફળ અથવા કળશ જેવું કંઈક છે. શરીર પર અંગરખું છે, ધોતિયાની નિશાની છે, ખભે દુપટ્ટો રાખ્યો છે. નામ કે લેખ નથી, પણ એ મહાત્મા એવું અઝ્યુમ કરે છે કે આ જે છે એ મણિભદ્રજીની શ્રાવક અવસ્થાની મૂર્તિ હશે. પ્રશ્ન એ થાય કે આ મણિભદ્રજીમાંથી મડાર દેવીનું સ્વરૂપ થવાનું કારણ શું હશે? તો એમણે એનો પણ જવાબ લખ્યો છે કે આ બંને મૂર્તિઓ જે હતી શ્રાવક તરીકેની, એનું પેટ બહુ મોટું દેખાતું હતું, અને એના કારણે ગામના લોકો એને મડાર દેવી તરીકે માનતા થયા. અત્યારે એમની કોઈ પક્ષાલ પૂજા વગેરે નથી થતું, એમની ઉપર ક્યારેક ક્યારેક ગુલાલ વગેરે ચડાવવામાં આવે. એટલા ઉપરના ટેકરીમાં દેવદેવીને મનુષ્યો બધું મળીને 14 મૂર્તિઓ છે.
આ મડાહળ ગચના યતિઓએ, મણિભદ્રજી અને એમના સમુદાયના યતિઓ આચાર્ય ભગવંતોના પગલા માટે બનાવ્યું હોય એવી માન્યતા છે. મંડારની બહાર નીકળીએ તો પૂર્વ દિશામાં સાતસેણ નામનું એક ગામ નીકળે છે. એ ગામ પાછું ગુજરાતમાં આવ્યું, મંડાર રાજસ્થાનમાં આવ્યું. પણ આ ગામમાંથી પણ ઘણી બધી ખંડિત જીન મૂર્તિઓ નીકળી હતી. એને પછી ત્યાં ને ત્યાં ભંડારી દેવામાં આવી. આજે પણ એ ગામમાં જીનાલય છે, શાંતિનાથ દાદા બિરાજમાન છે, પણ જૈનનું એક પણ ઘર અત્યારે નથી. આમ ગામનો એટલો બધો ઇતિહાસ, દરેક ગામનો આપણે ત્યાં જો સંશોધન કરીએ તો મળે. આ ઇતિહાસ લેવાનું કારણ એક છે. આપણે જેમનું ચરિત્ર લઈએ છીએ ને, એમની આદેયતા એ ગામની અત્યારની જનરેશન સુધી પહોંચી છે કે નહીં એ પણ પ્રશ્ન છે. અલબત્ત મંડારની અંદરમાં રિસન્ટલી પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબની મૂર્તિ બિરાજમાન થઈ છે. પણ મુદ્દો આ છે કે ફક્ત મૂર્તિ બિરાજમાન કરવાથી એમના પ્રત્યેનો અહોભાવ કેટલો આવે. અને આ પ્રશ્ન મંડારનો છે એમ નહીં, આપણા ગામોની અંદરમાં, આપણા વતનની અંદરમાં કેટલા મહાપુરુષો થયા, આ પૂર્વે જૈનોની વસ્તી કેટલી હતી, કયા મોટા શ્રાવકો થયા, કયા મહાત્માઓ આપણે ત્યાં પધાર્યા હતા. આવો ઇતિહાસ સંશોધન કરવા માટે આપણી પાસે સમય જ નથી. આપણને ગિરનાર, શત્રુંજયજી, આ બધા તીર્થોના ઇતિહાસમાં બહુ રસ છે. એના વિડીયોઝ આવે તો જોવામાં બહુ મજા આવે છે અને વાહવાહી થાય છે. મારું વતન એ પણ એક ઇતિહાસ સર્જતું હશે. આજે અમે શહેરોમાં આવ્યા, આપણે શહેરોમાં આવ્યા, પણ આપણા બાપદાદાઓ જે ગામમાંથી મોટા થયા છે, જે ધરતીએ આપણને, આપણા પૂર્વજોને જન્મ આપ્યો છે, એ ધરતીની આદિતા, એ ધરતીની મહાનતા, એ બધી જો નહીં સમજીએ તો કેવી રીતે ચાલશે? અને એટલા માટે આપણે આ ઇતિહાસ લઈએ છીએ કે મંડારના અન્વયે આપણને આપણા પોતાના ગામના ઇતિહાસનું સંશોધન કરવાનું મન થાય. કેટલીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ પણ આવશે. જુઓ, મંડારની બાબતની અંદરમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ આવે છે કે જે આપણે વાદીદેવ સુરી મહારાજ સાહેબની વાત કરવાના છીએ, એ વાદીદેવ સુરી મહારાજ સાહેબ પોતે પોરવાડ જ્ઞાતિના વીરનાગ શ્રેષ્ઠી અને જીનદેવી શ્રાવિકા એમનું સંતાન હતા. હવે અત્યારના મંડારની અંદરમાં એક સિંગલ ઘર પણ પોરવાડ જ્ઞાતિનું નથી. બધા ઓસવાળ, જેટલા પણ ઘર છે, જેટલા પણ અત્યારે લોકો એક્ટિવ છે, કદાચ અહીંયા અત્યારે ઘર બંધ છે ને બહાર બીજે રહેલા હશે, પણ તો પણ અત્યારે મંડારની અંદરમાં એક પણ ઘર પોરવાડોનું નથી. અને આ જે જનરેશન અત્યારે છે એમણે કોઈ દિવસ પોરવાડોને જોયા પણ નથી. કિંવદંતી એમ કહે છે કે અત્યારે પણ મંડારની અંદરમાં એક પથ્થર છે, એ પથ્થર ઉપર કેટલુંક લખેલું છે. અને પૂર્વના, બહુ વર્ષો પહેલાંના પેઢીના લોકો, એ જનરેશનના લોકો એવું કહે છે કે એ પથ્થર જે છે એ પોરવાલ જ્ઞાતિના લોકોએ લખેલો પથ્થર છે, જેમાં એમણે સ્પષ્ટપણે લખ્યું છે કે અમે આ ગામનો ત્યાગ કરીએ છીએ. આખાને આખા જ્ઞાતિના તમામ લોકો, સેંકડો હજારો લોકો રહેતા હતા, બધાએ આ ગામનો ત્યાગ કર્યો. કેમ? તો કે કિંવદંતી લોકોના મોઢે એવું સાંભળતા આવ્યું છે કે ઓસવાળ અને પોરવાડ બંને વચ્ચે ઝઘડો થયો, અને એ ઝઘડાના કારણે પોરવાડ જ્ઞાતિના લોકોએ ગામ છોડ્યું. હવે એ ઝઘડો પતી ગયો હશે, એ જનરેશન પતી ગઈ હશે, એની પછી સેંકડો વર્ષો વીતી ગયા હશે, તેમ છતાં એક પણ પોરવાડને અહીંયા આવવાનું મન થયું નથી. કોઈ જ્ઞાતિની વાત છે એમ નથી. મુદ્દો આ છે કે આવું પણ આપણા ગામમાં કંઈક થયું હશે, આપણા વતનમાં. એની જિજ્ઞાસા આપણને કેમ નથી? પ્રશ્ન થાય કે એવો કેવો ઝઘડો થયો હશે કે પોતાનું આખું ને આખું માદરે વતન, મૂળ વતન એ છોડી દેવાનું? આજે પણ કેટલા બધા પોરવાડ લોકો હશે કે જે લોકો મૂળ મંડારના હશે, પણ અત્યારે એમનું કંઈ જ ત્યાં નથી. મંડારની અંદરમાં અત્યારે લોકાગચ્છનો ઉપાશ્રય છે, લોકાગચ્છનો કોઈ જ નથી. અચલગચ્છનો ઉપાશ્રય છે, અચલગચ્છનું એક પણ ઘર નથી, વર્ષોના વર્ષોથી નથી. તો આ પણ બધા કેટલાક આવા ઇતિહાસો હશે જે સંશોધન કરવા યોગ્ય છે કે એવું કેમ કે આખી ને આખી પ્રજા જ એ જ્ઞાતિની હિજરત કરી જાય, છોડીને વહી જાય. આપણા ગામોમાં પણ આવું થયું હશે.
વતન પ્રત્યેનો પ્રેમ એ જાગશે તો વતન માટેની જિજ્ઞાસા જાગશે. અમારા ગામમાં આ દેરાસર છે ને, આ ભગવાન છે, આટલા વર્ષ પ્રાચીન છે, આટલું આપણને સમજાઈ ગયું હોય ને આપણે એટલામાં સંતુષ્ટ થઈ ગયા હોઈએ, એવી આપણી બહુ છીછરી પરિસ્થિતિ. પણ તમે જુઓ આ મંડારની અંદરમાં કેટલા ભગવાનો, અત્યારે જે જિનાલય નથી એવા પણ કેટલા બધા, અને એવા કેટલા બધા મહાત્માઓ, એની વાતો. આ વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ વડગચ્છના હતા. ચક્કેશ્વર સુરેશ્વરજી મહારાજ એ પાછા અલગ ગચ્છના હતા. આમ અલગ અલગ ગચ્છો એ સમયના. અચ્છા, એમાંથી જ જીરાવલા વડગચ્છ પણ નીકળ્યો હતો. એમાંથી જ રામસેનિયા વટક, એમના નામથી રામસેનીય વડગચ્છ પણ નીકળ્યો હતો. ભિન્નમાલ વડગચ્છ પણ નીકળ્યો હતો. આ બધાનું મૂળ જે છે એ મંડારની આસપાસના જીરાવલા, મંડાર, વરમાણ, આ બધા ગામો છે. ત્યાંના જ કમલપ્રભ સુરી મહારાજ સાહેબ થયા. એમના ઉપદેશથી સિરોહીમાં અજીતનાથ ભગવાનનું જિનાલય, જે મડાડ ગચ્છનું છે, ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પણ, એ બંનેનું ભદ્રપ્રસાદ પણ એમને બનાવડાવેલું છે. અત્યારે સિરોહીની પંચધાતુની જેટલી પણ પ્રતિમાઓ છે એ બધાનો ઉલ્લેખ એમાં, જે શિલાલેખ, એમાં આ કમલપ્રભ સુરી મહારાજ સાહેબનું નામ વંચાય છે. એ કમલપ્રભ સુરી મહારાજ સાહેબના પણ ભંડારના. તો આવી બધી વાતો કરવાનું મૂળ કારણ એક જ આશય, આપણને આપણા વતન પ્રત્યે આવી જિજ્ઞાસા જાગે કે ચાલો હું શોધું. ક્યાંક કોઈક મુગલોનું આક્રમણ થયું હશે, ક્યાંક કોઈક આચાર્ય ભગવંતો પરાપૂર્વના અહીંયા આવ્યા હશે. આપણે જે શહેરોમાં રહીએ છીએ, શહેરોનો તો ઇતિહાસ જ નથી. 100, 150, 200 વર્ષ પહેલાં માંડ થયેલી ઘટનાઓ. પણ ઇતિહાસની જે મજા છે એ એમાં ક્યાં મળવાની? તો મંડારના આ આબુની તળેટીમાં આવેલા ગામની અંદરમાં પોરવાડ જ્ઞાતિના વીર નાગ શ્રેષ્ઠી અને જીન દેવી શ્રાવિકા, એમના ઘરે વિક્રમ સંવત 1143 મહાવદ છઠના દિવસે એક બાળકનો જન્મ થયો. કેટલા વર્ષ પહેલાંની ઘટના છે એ આપણે સમજી લઈએ. હમણાં જ રિસન્ટલી 900 વર્ષ એ વાદને પૂરા થયા, એકાદ મહિના પહેલાં. 1143માં આ મહાત્માનો જન્મ થયો. એમનો જન્મ થયો એ સમયે માતાને એક અતિશય, ગર્ભમાં હતા ત્યારે અતિશય સુંદર સ્વપ્ન આવેલું. સ્વપ્નની અંદરમાં માતાને પૂર્ણિમાનો ચંદ્ર દેખાયો હતો. અને એટલે જ્યારે બાળક અવતર્યું, જન્મ્યું, એ સમયે બાળકનું નામ પૂર્ણચંદ્ર એવું રાખવામાં આવ્યું. આવા કેટલા બધા મહાપુરુષો આપણે ત્યાં છે કે જેમના જન્મ પૂર્વે ગર્ભમાં આવ્યા માત્રથી સ્વપ્નનો સંકેત આવતો. અત્યારે આપણી સ્વપ્ન સૃષ્ટિ પણ બહુ જ ખંડિત થયેલી. એક તો આપણે સપનાઓ આવે જ નહીં, આવતા હોય તો આખો દિવસ જે જોયું હોય ફાસ્ટ લાઈફના કારણે એના જ બધા આવે રાખે. એટલે સાંકેતિક સ્વપ્નાઓ આપણને આવી શકે એ માટેનું પ્લેટફોર્મ, બેકગ્રાઉન્ડ એ પણ આપણા જીવનમાં અસ્તિત્વમાં નથી. સ્વપ્નાઓ મન શાંત હોય ને ત્યારે આવે, સાંકેતિક સ્વપ્નાઓ. અને આપણું મન ઊંઘમાં પણ શાંત હોય છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. અને એટલે જ આપણે ત્યાં હંમેશા સૂતા પહેલાંની કેટલીક મિનિટો સુધી કમ્પ્લીટલી એક્ટિવ જગતમાંથી નિવૃત્તિ લેવાની વાત છે. કોઈ જ પ્રક્રિયા, કોઈ ક્રિયા નહીં, ફક્ત શાંત ચિત્તે બેકમાં જતાં જતાં આજનો દિવસ કેવો રહ્યો, શું સારું રહ્યું, જાતે વાત કરવાની છે પોતાના મન સાથે. અને એ સમયે જે સંસ્કાર પડે છે એ ભવાંતરમાં ભેગા આવી શકે એવા સંસ્કાર. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ જે છે એ સમયે એક્ટિવેટ થયેલું હોય. ધીરે ધીરે કોન્શિયસમાંથી આપણે સબકોન્શિયસમાં જતા હોઈએ. એ જે માઇગ્રેટિંગ પીરિયડ છે એ પીરિયડની અંદરમાં જીવ જેટલા શુભ વિચારો કરે એટલો એની સબકોન્શિયસ માઇન્ડની સપાટી ઉપર સંસ્કાર પડે. અને એ સંસ્કાર એ આપણે જેને અનાદિકાળના સંસ્કાર કહીએ છીએ એમાંનો એક. પણ આપણી તો અત્યારે એ સ્થિતિ જ નથી કે જે સ્થિતિના આધારે આપણે આવા સ્વપ્નો જોઈ શકીએ. પણ આ શ્રાવિકાને સ્વપ્ન આવ્યું. અંદરમાં જે મહાનતમ બાળક પધારવાનો હતો એ મહાનતમ બાળક, એની સાક્ષી જાણે ઈશ્વર પણ, કુદરત પણ પૂરતી હતી, સંકેત આપતા હતા. બાળક જન્મ્યો, સમયની સાથે થોડો મોટો થતો ગયો.
માતા પિતા એની ભવિષ્યની ઉજ્જવળતા અને વાત્સલ્ય અને સંસ્કાર આ બંને માટેનો અથાગ પ્રયત્ન કર્યો. પૂર્ણિમાના ચંદ્રની જેમ આ પૂર્ણચંદ્ર પણ મોટો થતો જતો હતો. પણ એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. એના આયુષ્યની 8 વર્ષની જ્યારે ઉંમર હતી એ સમયે એના જીવનમાં એક ઘટના બની કે જે ઘટનાએ ભવિષ્યની એક મોટી ઘટના એનો માર્ગ ખુલ્લો કર્યો. આ ઘટના દુઃખ માટેની હતી, પણ એના કારણે જે પરિણામ આવ્યું એ સુખ ઉપજાવે એવું હતું. આ જીવનનો ક્રમ છે. દરેક દુઃખવાળી લાગતી ઘટના એ અંતે સુખ આપનારી થતી હોય છે જો આપણે ધીરજ રાખીએ તો. આ ઘટના કઈ અને આગળ હવે આ પૂર્ણચંદ્ર એ કેવો ઇતિહાસ સર્જશે, એના જીવનના ચમત્કારો કેવા સર્જાય છે, એ બધી વાતો માટે આવતીકાલે આપણે ફરીથી મળશું. જીન આજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.